તો હું ધૂળ એમાં ધૂળ પડી જાય મામા અને આ કોઈ શોખના કોઈ ધૂળતા નહીં. શોખનું કોઈ દી ક્યાંય ધૂણાય નહીં. તો જ ભૂવા બનજો કે દુનિયાના દુઃખ ભાંગી શકો. આવ આવ ખમા ખમા એ તો બધાને આવડે. દેવ જગત હલાઈ દી હાલી છે ભલા મણા. પારકી દીકરીઓ 11 લાખના મેણા મામેરા મેં ભર્યા છે. મેળડી શું હોય દેવ ખમા ભાગતી જાઉં છું. એવું કહું છું કે કદાચ આમાં કોઈ દીકરી સંતાન વગરની બેઠી હોય, કોઈ કવન દુઃખ હોય, ભલા મણા મેણાનો માર પડતો હોય, કાકા કુટુંબ મામા મોહ ભાઈ ભાંડુ વાલા વેરી બની ગયા હોય દેવ પરોહો રાખજો. આનો આ ટેમ આવતું હોય, આનો આ ટેમ આવે. હું કદાચ આવું કે ન આવું. આનો આ ટેમ આવે દેવ. જો એમના ખોળામાં દીકરો ન હોય તો ડાકણ ધૂમતી હોય, મેલડી ન હોય. નથી ગમતું એ વાહે ઉભા ઉભા એમાં કિસે ખોટું છે. તું રોડે એકવાર ભલે ખોટું હોય આમ ભેગો આયા ને ભલે ખોટું હોય વાંધો નહીં. તું તાર હાવ ખોટું છે બળતરા કર્યા રાખ, મજા કર, જોયા કરી માં કાંઈ ન હોય. હા દેવ ખમા ભાગતી જાઉં છું ને આ સેવકોનો ખૂબ ભાવ હતો, ખૂબ પ્રેમ હતો એટલે ધક્કો કરવો પડ્યો. બાકી માર ક્યાંય જવાનું હોય, જગતને આવવાનું હોય. ખૂબ હોનાનું બની ગયું. ગાય ગવત્રી હાટું કર્યું છે એટલે ખૂબ હજી હોનાનું બનશે. હું મેલડી ખૂબ ખમા ભાગતું જાઉં છું. દેવ એક ડાક વગાડી નાખો ભલામણા જગતની માલપા. કદાચ આમાં ખોળિયામાં કોઈના વડવાએ કદાચ મેલડી ભજેલી હોય, હાંસવેલી હોય, કદાચ 5 આંગળીએ ધુવાડા કર્યા હોય. એક ખમકારો કરાવતી જાઉં છું, ખમા ભાગતી જાઉં છું દેવ. એક ડાક વગાડી નાખો જો ખોળીએ મેલડી ન આવે હું ધૂળ એમાં ધૂળ પડી ભલામણા કદાચ રાવણ દાંત છૂટા ભલામણા કદાચ મધરી રાજ